નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર એડીબામ, જનરલ સર્જન અને કોલોપ્રોક્ટોલોજિસ્ટ. સુરત શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 33 વર્ષથી સેવા આપી રહ્યો છું જનરલ સર્જરીમાં અને મળમાર્ગની બીમારીઓને ખાસ કરીને નિષ્ણાંત તરીકે. કોલોપ્રોક્ટોલોજી અને જનરલ સર્જરી બંનેમાં જે છેલ્લા 3 દાયકાઓથી ઘણી બધી પ્રગતિઓ થઈ છે એ વિશે આપણે આજે થોડી વાતો કરીએ. એક ટાઈમ હતો જ્યારે શસ્ત્રક્રિયા કે ઓપરેશનના નામથી દર્દીઓને તરત જ ખૂબ સારી પીડા અને દુખાવો અથવા ઘણો બધો લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહેવાનો તરત ખ્યાલ આવતો હતો. પરંતુ છેલ્લા 3 દાયકાથી વધારે મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે એટલી બધી પ્રગતિ થઈ છે અને એ જે બધા ઓપરેશન પછીના લાંબો ટાઈમ દુખાવો અને આરામની જરૂરિયાત હતી એ દિવસો આપણી હવે પાછળ છે. તો આજે આપણે થોડી વાતો કરીએ, ખાસ કરીને લેપ્રોસ્કોપી એટલે જે દૂરબીનથી પેટ આંતરડાના ઓપરેશન થતા હોય, ગોલ બ્લેડર છે, અપેન્ડિક્સ છે, એવી બીમારીઓના લેપ્રોસ્કોપીથી ખૂબ જ ઓછો દર્દમાં અને ખૂબ જ વહેલી રિકવરીથી ઓપરેશન થતું હોય છે. આ બધી સેવાઓ અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપીએ છીએ. તદુપરાંત મળમાર્ગની બીમારી જેવા કે પાઇલ્સ છે, મસા જેને કહેવામાં આવે, ફિસ્ચ્યુલા એટલે ભગંદર, ખાસ કરીને એ બધી ઓપરેશનમાં ફિસ્ચ્યુલાની ઓપરેશનમાં ઘણી બધી વાર મોટો શસ્ત્રક્રિયા થતો હતો, રિકવરીમાં ઘણો સમય લાગતો હતો. એ બધી વસ્તુઓમાં ઘણા બધા એડવાન્સીસ થઈ ગયા છે, ઘણા બધી પ્રગતિ થઈ છે અને હવે એ બધી સર્જરી અમે લેઝરથી અથવા સ્ટેપલરથી કરીએ છીએ. જેવું કે પાયલોનિડલ સાઇનસ એટલે એ પણ એક ટાઈપનું ભગંદર જેવું જે કમરના નીચેના ભાગમાં થતું હોય છે, તો તે પણ લેઝર વડેથી ઓપરેશન કરવાથી પેશન્ટને બિલકુલ ટાંકા વગર ઓપરેશન થતું હોય છે. રિકવરી પણ ઘણી વહેલી થતી હોય છે. ઓપરેશન પછી દુખાવો પણ ઘણો ઓછો થતો હોય છે અને માણસ પોતાના રૂટીન કામ મુજબ જવામાં ઘણું બધું રિકવરી વહેલી થતી હોય છે. આ પ્રકારની બધી સેવાઓ છેલ્લા 3 દાયકામાં એટલી બધી એડવાન્સ થઈ છે અને જે લેપ્રોસ્કોપી અને લેઝરથી જે ફાયદાઓ થતા હોય છે, ખાસ કરીને પાઇલ્સમાં, મસા, ભગંદર, ફિસ્ચ્યુલા જે ઘણીવાર વારંવાર થતા હોય છે, એ બધામાં લેઝર સર્જરી કરવાથી ઘણો બધો રિકવરી ફાસ્ટ થઈ જતી હોય છે અને કોઈ પણ ઓપરેશનમાં ટાંકા પણ આવતા નથી હોતા.